હવે ખૂબ આતુરતાપૂર્વક બધા આપણે રાહ જોતા હશું. હું પણ જોઉં છું. બોર્ડિંગના વિદ્યાર્થીઓ બે કૃતિ રજૂ કરવા માગે છે, તો સ્ટેજ એમને આપતા પહેલાં ખાલી શું કરશે જાણકારી આપી દો. એક ગ્રુપ ડાન્સ આવે છે, મોર બની થનગાટ. એમાં કોરિયોગ્રાફર છે ત્રિવેદી પંક્તિ સ્નેહલભાઈ, અને ભાગ લેનાર આપણા સ્ટુડન્ટ્સ છે ભટ્ટ ખુશી પ્રજ્ઞેશભાઈ, પંડ્યા પૂજા દેવેનભાઈ, ત્રિવેદી પ્રગતિ ભાવિનકુમાર, ત્રિવેદી પંક્તિ સ્નેહલભાઈ અને ઉપાધ્યાય વિહાબેન કિશનકુમાર. અને સાથે સાથે નાટકની એક કૃતિ આવશે ગુજરાતની ગાથા. એમાં ભાગ લે છે ત્રિવેદી ભાવિન જીવનકુમાર, જાની સાગર મનોજભાઈ, જાની મન્નન મનોજભાઈ, ત્રિવેદી કેવિન વિજયભાઈ, પંડ્યા પૂજા દેવેનભાઈ, ભટ્ટ ખુશી પ્રજ્ઞેશભાઈ અને ત્રિવેદી હર્ષ કિરીટભાઈ. આ બંને નાટકનું નામ છે ગુજરાતની ગાથા. બંને કૃતિ રજૂ કરવા માટે આમંત્રણ આપું છું આપણા સ્ટુડન્ટ્સને. પ્લીઝ પધારો અને સ્ટેજ હવે તમારું. પ્લીઝ. ખૂબ ખૂબ આભાર બિપિન કાકા અમને ઇન્વાઇટ કરવા માટે. અત્રે ઉપસ્થિત સર્વે વડીલોને મારા વંદન અને મારા સાથી મિત્રોને સહપ્રેમ. હું વિહા કિશન ઉપાધ્યાય આજે આ નાટકની પૂર્વ ભૂમિકા બાંધવા જઈ રહી છું. સવારના 9 વાગ્યા છે અને વિષ્ણુ શાસ્ત્રી છાપું વાંચી રહ્યા છે. એ અરસામાં જ એમનો પૌત્ર રાહુલ પોતાની એનઆરઆઈ ફ્રેન્ડ સાથે મેરેજ કરીને આવી પહોંચે છે. તો હવે જોઈએ આગળના દ્રશ્યો. નમસ્તે દાદાજી, હું ઇંગ્લેન્ડથી આવી રહ્યો. અરે રાહુલિયા, તું આયા 2 દિવસ પછી આવવાનો હતો ને? હા દાદાજી, હું 2 દિવસ પછી જ આવવાનો હતો, પણ મેં તમને આજે સરપ્રાઈઝ આપી. એક મિનિટ, હજી પણ એક સરપ્રાઈઝ છે. અરે વાહ પપ્પાજી, સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ મળી રહી છે. અરે દીકરા, હજને તું આવ્યો છે અને સરપ્રાઈઝ પર સરપ્રાઈઝ કરે છે. એક મિનિટ મમ્મી, આવું હમણાં. અરે રાહુલિયા, આ પૂરી કોણ છે? અરે મમ્મી, આ મારી એનઆરઆઈ ફ્રેન્ડ છે. હેલો પીપલ, આઈ એમ જેની ફ્રોમ ઇંગ્લેન્ડ. પપ્પા, આ મારી એનઆરઆઈ ફ્રેન્ડ છે. અરે એ બધું મૂક રાહુલિયા, એ બધું મૂક. આજે તારો જન્મદિવસ છે, લે મોઢું મીઠું કર અને તારી આ એનઆરઆઈ ફ્રેન્ડને પણ કરાય. નો રાહુલ, આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ નોનસેન્સ. આ તારો કેવો પરિવાર છે? નો વાઇન, નો કેક, નો પાર્ટી, નો મ્યુઝિક. હું તારી આ ફેમિલી સાથે રહીને મેરિડ થઈ જઈશ. લિસન રાહુલ, મેરેજ તો આપણે કરી દીધા, પણ હું તારી ફેમિલી સાથે નથી રહેવાની. આઈધર તું મારી સાથે ઇંગ્લેન્ડ ચલ, એલ્સ તારી ફેમિલી સાથે રહે. એ રાહુલિયા, છોકરી શું બોલી રહી છે? અરે રાહુલ, આ શું વાત ચાલી રહી છે? હા પપ્પા, એ સાચું જ કહી રહી છે. એ દેશ છોડીને જવાની વાત કરી રહી છે. હા પપ્પા, મારા ઇંગ્લેન્ડના ફ્રેન્ડો કેવા ઇંગ્લેન્ડમાં મોજશોખ કરે છે, ને આ ગુજરાતમાં રાખ્યું છે શું? ભૂખમરો, બેકારી અને રાખ્યું છે શું ગુજરાતમાં? અરે એ મૂર્ખ, તું એમ કહે છે કે ગુજરાતમાં રાખ્યું છે શું? અરે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ એ આપણા ભારત દેશની છે, અને તું એમ કહે છે કે દુનિયામાં રાખ્યું છે શું? ભારતમાં શું રાખ્યું છે? અરે ભારતે તો ગાંડા આખી દુનિયાને જીવન જીવવાની શૈલી આપેલી છે, અને તું એમ કહે છે કે ભારતમાં શું રાખ્યું છે? વેદો, શાસ્ત્રો ને ઉપનિષદોનો દેશ, ત્યાં ભાવના અને શાંતિનો દેશ, સાધુ સંતોનો દેશ, અને તું એમ કહે છે કે ભારતમાં રાખ્યું છે શું? તને ખબર નથી પડતી? આર્યભટ્ટની શૂન્યની શોધ હોય કે પછી વાઘભટ્ટની થીટાની શોધ હોય, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, આ દરેક ક્ષેત્રની અંદર ભારત પહેલેથી આગળ છે. એ પછી મધર ટેરેસાનો દેશ હોય, પછી સચિન તેંડુલકરનો દેશ, આપણા બિગ બી એવા અમિતાભ બચ્ચન સાહેબનો દેશ, અને તું એમ કહેવા માંગે છે કે રાખ્યું છે શું? અરે ગાંડા, ભારતમાં કેટલું છે. ભારતની ટોચ ઉપર આવે હિમાલય પર્વત, જેમાંથી વહેતી ગંગા નદી તમારા જેવા પાપીઓને પણ પુણ્યશાળી કરી છે. અને કાશ્મીર, જે આપણું સ્વર્ગ ગણાય છે, ત્યાં તમારા જેવા પર્યટકો પુણ્યશાળી પણ બની શકે છે. ત્યારબાદ મધ્યપ્રદેશમાં આવેલ મહાકાલેશ્વરનું મંદિર કે પછી
સવારે સૌથી તાજગી આપતું એવી અસમની ચા અને તમિલનાડુમાં દક્ષિણમાં આવેલ મીનાક્ષી મંદિર અને ઊટી જેવા પર્યટક સ્થળો પર તમારા જેવા લાખો પર્યટકો આવે છે એટલે તું એમ કહેશ કે ભારતમાં શું છે? વોટેવર, તમે ઇન્ડિયામાં શું ખાઓ છો? અમે તો ઇંગ્લેન્ડમાં પિઝા, બર્ગર, હોટડોગ અને નૂડલ્સ ખાઈએ છીએ. અરે તું એમ કહે છે કે ભારતમાં શું છે ખાવા માટે? ભારતમાં શું નથી ખાવા માટે? હૈદરાબાદની બિરયાની, કાશ્મીરનું પુલાવ, દિલ્હીનું મોગલેવ, પંજાબનું સરસોનું શાક અને મક્કીની રોટી, રાજસ્થાનનું દાલ બાટી ચૂરમું, મુંબઈનું વડાપાવ, બંગાળની ચમચમ અને રસગુલ્લા, આસામની ચા અને કેરળની કોફી. આ તો થઈ ખાલી ભારતની વાત. આ તો ગુજરાતનું સાંભળ. પોરબંદરની ગાંઠલી, રાજકોટની ચંદ્રી, ભાવનગરના ભજીયા, નડિયાદનું ભૂસું, આણંદના ગોટા, જામનગરની કચોરી, સુરતના ઊંધિયાની તો વાત જ શું કરું. સાથી મિત્રો અને સહકુટુંબ સાથે ખાવ તો ટેસડો પડી જાય. Just chill. On in the field of fashion, we are the best. તારા વિખરાયેલા વાળ અને ફાટેલા જીન્સ અને ટોપને તું ફેશન કહે છે? શું નથી પહેરવા માટે? રાજસ્થાનના હાથીદાંતના ઘરેડા, ગુજરાતની બાંધણી, પાટણના પટોળા, ઢાકાનું મલમલ, કાશ્મીરી સેલા અને તું એમ કહે છે કે શું નથી પહેરવા માટે? એમ કાંઈ હોય? અરમાની સૂટ, રોલેક્સની ઘડિયાળ અને એડિડાસના શૂઝ પહેરીને નીકળીએ તો વટ પડે વટ. અરે ગાંડા અરમાની શૂઝ અને તું એડિડાસના બૂટ, અરમાની શૂટ અને રોલેક્સની ઘડિયાળ પહેરવાથી જો વટ પડતો હોત ને તો મહાશિવરાત્રીના મેળામાં સાધુ સંતોને જોવા લાખો લોકો ના આવતા હોત. પૂરા અને ગુજરાતમાં રાખ્યું છે શું? ભૂખમરી સિવાય ગુજરાતમાં છે શું? એ મૂરખ, ચાલ તને સંભળાવું ગુજરાતની ગરવી ગાથા. ચાલ. શિયાળે સોરઠ ભલો ઉડારે ગુજરાત, ચોમાસે વાદળ ભલો. અરે કચરો પાડે. અરે એક કચરો ઉડાવીને તમે હેઠા ઉતરો તો કુત્તે પે જબ સરસાયા, બાદશાહ ને એસા નગર બસાયા. એવું અમારું અમદાવાદ. એ કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન અને થાય અમારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. વચનના તિથલના દરિયા કિનારાના સૌંદર્યને તમે આંખમાં લઈને આગળ વધો તો દેખાય સુરતમાં મોજ મજા રમતા કરતો સુરતી લાલા સેલાણી. અને એ ઊંધિયોને ધારી બચાવી લ્યો તો આવો ગાયકવાડના રાજ રજવાડા એવા વડોદરામાં ત્યાં તમને લીલો ચેવડો અને સાથે ભાખરવાડી મળી જાય તો ટેસડો પડી જાય. ટેસડો અમેરિકાના આખા ઇકોનોમીને પોતાના ગજવામાં રાખનાર એવા પટેલોના બાપના બાપ એવા સરદાર પટેલ. અને એક ખેડો જિલ્લો પાર કરો તો વટાવો તો સોમનાથ દાદાની દેખાય ધજા. હા હા એવી ફર 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 ઉપર ધજા ફરતી 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 ઉડી ગઈ. ભાઈ ઉભો રે, ભાઈ ઉભો રે. એક કચ્છી કવિ મિત્રએ કહ્યું છે કે પાંજો કચડો બારે વાંસ. દાદાજી તમે ગમે તે કહો, અમે તો ઇંગ્લેન્ડ જવાના જ છીએ. જો રાહુલ સાંભળ, તારે ઇંગ્લેન્ડ જવું હોય તો તું જઈ શકે છે. આ વસ્તુ યાદ રાખજે કે તું જેટલો સ્પીડે ઇંગ્લેન્ડ જાય છે ને એટલી સ્પીડે તું ભારત પાછો ના ફર્યો ને તો મારું નામ વિષ્ણુ શાસ્ત્રી ને. અરે રાહુલિયા, તને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યો આ દિવસો જોવા માટે.
ના પપ્પા હવે જવું જ છે મારે. અરે જા દીકરા જા, તારે જાવું હોય તો. આ તો ભારત છે, પોતાનું પણ પારકામ કરવામાં આવે છે. તું તો અમારો છો, તું પાછો આવી જા તારે. અરે દીકરા, આ સાથે રાહુલ અને જેની ઇંગ્લેન્ડ પરત પાછા ફરે છે. પરત પાછા ફરતાની સાથે ઇંગ્લેન્ડમાં બેરોજગારી અને બેકારી વધતા રાહુલ પોતાની નોકરી ખોઈ બેસે છે. નોકરી ખોઈ બેસવાની સાથે રાહુલ અને જેની વચ્ચે વધતા જતા ઝઘડાના લીધે તે લોકો છૂટું પડવાનું નક્કી કરે છે અને રાહુલને પોતાના ભૂલની અનુભૂતિ થાય છે. હવે જોઈએ આગળના દ્રશ્યો. દાદાજી સાચું જ કહેતા હતા, હવે મારે ભારત પાછું ફરવું જ પડશે. આ ઉપર તો નથી લા. આ બોલ રાહુલિયા. હાલો દાદાજી, હું ભારત પાછો આવી રહ્યો છું. અરે આવી જા દીકરા, આવી જા. આવી જા રાહુલિયા, આવી જા. આવી જા. આવું છું દાદા. આવી જા દીકરા, આવી જા. અરે રાહુલ હવે આવી જા ભાઈ. કેમ થયેલા? દાદાજી અહીંયા. દાદાજી મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. બીજી ગલતી નહીં કરું. અરે રાહુલ તું અહીંયા. હા પપ્પા, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. અરે દીકરા, તને તો ક્યારનો માફ કરી દીધો તો, પણ આ તો કહેવત છે ને કે વાયરા પાછા નો પરે, પણ હાયરા પાછા પરે. અરે દીકરા, અમે તો તને ક્યારનો માફ કરી દીધો છે. છોરું કછોરું થાય પણ માવતર થોડી ન કમાવતર થાય. ચાલ રાહુલ આ બધું છોડ, આપણે પિઝા ખાવા જઈએ અને જલસો કરીએ. દાદાને આવું છે? આ સાથે રાહુલ અને પોતાનો પરિવાર એક સાથે બધા રહે છે. તો આ સાથે આપણને એવું શીખવા મળે છે કે ભારતમાં રહીને ભારત માટે કંઈક કરવું જોઈએ. એવી જ રીતે વિદ્યાર્થી ભુવનમાં રહીને અમે લોકો બધા વિદ્યાર્થીઓએ આ મંડળ માટે, આ વિદ્યાર્થી ભુવનના મહોત્સવ માટે એક કૃતિ રજૂ કરવાનો પ્રયાસ કરેલો હતો. તો આ કૃતિને શાંતિથી સાંભળવા અને માણવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સરસ રજૂઆત.